નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 31મી ડિસેમ્બર અને શનિવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં અત્યારે સરકારી વહીવટી તંત્ર પર તાળું લાગી ગયું છે. ટ્રમ્પ સરકારની આઈએસની કાર્યવાહીને કારણે દેશ હાલ અધરતાલ થઈ ગયો છે. આ નિર્ણયથી ટ્રમ્પ દ્વારા જે નિર્ણય લેવામાં આવે તેનાથી ગુજરાતીઓને ઘણો ફાયદો થઈ શકે તેમ છે, જેની વિગતે વાત કરીશું. આ સિવાય જોઈશું કે અમેરિકામાં આપણા ગુજરાતીઓ મોટી સંખ્યામાં સ્ટોર્સ ચલાવે છે. જ્વેલરી સહિતના મોટા મોટા સ્ટોર્સ આપણા ગુજરાતીઓના છે. ત્યારે જ્વેલરીના સ્ટોર્સમાં પડેલી રેડથી ગુજરાતીઓના કાળા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ત્યારે ગુજરાતીઓએ અમેરિકામાં આ પ્રવૃત્તિઓ ન કરવા માટે શું ધ્યાન રાખવું જોઈએ તેની વિગતે વાત કરીશું. ઉપરાંત અમેરિકામાં આ વીકેન્ડ ખતરનાક સાબિત થઈ શકે તેમ છે. એક એવી આફત આવે તેમ છે જેનાથી તમામ ગુજરાતીઓએ સાવધાન થઈ જવાની જરૂર છે. શું સાથે રાખવું અને કેવી તૈયારીઓ કરી લેવી અમેરિકામાં જે સ્થિતિ સર્જાવાની છે તે જોતા ગુજરાતીઓ આ વીકેન્ડમાં ઘરમાં જ પુરાઈ રહે તો જીવન અને વેપાર બચી શકે તેમ છે. આ તમામ સમાચાર વિગતે જાણીશું. તો ચાલો તમામ સમાચારોને જોઈએ વિસ્તારથી. અત્યારે અમેરિકાથી એક એવા સમાચાર આવી રહ્યા છે જેને આખી દુનિયાને ચોંકાવી દીધી છે અને જેની સીધી અસર લાખો લોકો પર પડવાની છે. રાતના અંધકારમાં બરાબર 12:01 એવી ઘટના ઘટી જેણે દુનિયાના સૌથી શક્તિશાળી દેશના વહીવટને અધરતાલ કરી દીધો છે. શું આ માત્ર એક રાજકીય દાવપેચ છે કે પછી તેની પાછળ છુપાયેલું છે મિનિએપોલિસમાં થયેલા 2 અમેરિકન નાગરિકોના કરુણ મોતનું રહસ્ય? શું આ શટડાઉન અમેરિકાની અર્થવ્યવસ્થાને 2025ની જેમ ફરીથી $11 અબજ ફટકો મારશે? જાણવા માટે આ વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે આ મુદ્દો અત્યારે ખૂબ ગરમાયો છે. મિત્રો, 31મી જાન્યુઆરી 2026ના રોજ વહેલી સવારે અમેરિકામાં આંશિક સરકારી શટડાઉન શરૂ થઈ ગયું. આ પરિસ્થિતિ ત્યારે સર્જાઈ જ્યારે કોંગ્રેસના 30 જાન્યુઆરીની મધ્યરાત્રિની સમય મર્યાદા ચૂકી ગઈ અને બજેટ પાસ ન થઈ શક્યું. જોકે નિષ્ણાતો માની રહ્યા છે કે આ શટડાઉન બહુ લાંબુ નહીં ચાલે અને 2 ફેબ્રુઆરી સોમવાર સુધીમાં તેનો અંત આવી શકે છે, કારણ કે સેનેટ દ્વારા મંજૂર કરાયેલા સોદા પર હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ સોમવારે મતદાન કરવાનું છે. આ આખા વિવાદના મૂળમાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી માટેનું ફંડિંગ છે. ડેમોક્રેટ્સ અત્યારે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટની કાર્ય પદ્ધતિમાં મોટા સુધારાની માંગ કરી રહ્યા છે. આ માંગની પાછળનું મુખ્ય કારણ મિનિએપોલિસમાં ફેડરલ એજન્ટો દ્વારા 2 અમેરિકન નાગરિકો રેની ગુડ અને એલેક્સ પ્રેટીની ગોળી મારીને કરવામાં આવેલી હત્યા છે. આ ઘટનાઓને કારણે સમગ્ર દેશમાં રોષ છે અને તેથી જ અન્ય એજન્સીઓને આખા વર્ષનું ફંડિંગ મળી ગયું હોવા છતાં DHSને માત્ર 2 અઠવાડિયાનું કામચલાઉ એક્સટેન્શન આપવામાં આવ્યું છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ આ દ્વિપક્ષીય સોદાને સમર્થન આપી રહ્યા છે અને તેમણે સેનેટ લઘુમતી નેતા ચક શુમર સાથે સીધી વાતચીત કરીને 2025માં થયેલા 43 દિવસના રેકોર્ડ બ્રેક શટડાઉન જેવી સ્થિતિ ટાળવાનો પ્રયાસ કર્યો છે. આ વખતે શટડાઉન વીકેન્ડમાં આવ્યું હોવાથી તેની તાત્કાલિક અસર ઓછી જોવા મળશે. રાષ્ટ્રીય સુરક્ષા અને એર ટ્રાફિક કંટ્રોલ જેવી આવશ્યક સેવાઓ ચાલુ રહેશે, પરંતુ જો આ લાંબુ ખેંચાય તો અંદાજે 8 લાખ જેટલા સરકારી કર્મચારીઓને પગાર વગરની રજા એટલે કે ફરલો પર ઉતારવા પડી શકે છે. સેનેટમાં આ બિલ 71-29ના મતોથી પસાર થઈ ગયું હોવાથી આશા છે આ સમસ્યાનો ઉકેલ ઝડપથી આવી જશે. આ શટડાઉનનું મુખ્ય કારણ 2026ના નાણાકીય વર્ષ માટેના બજેટ બિલ પર પસાર કરવામાં થયેલો વિલંબ છે. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ રજા પર હોવાથી ટેકનિકલ રીતે આ લેફ સર્જાયો છે. અસરગ્રસ્ત વિસ્તારોની વાત કરીએ તો સંરક્ષણ વિભાગ, શિક્ષણ, પરિવહન અને ટ્રેઝરી વિભાગોમાં આંશિક કામગીરી અટકી શકે છે. વિઝા પ્રોસેસિંગ અને બિનજરૂરી તપાસના કામોમાં વિલંબ થઈ શકે છે, પરંતુ સોશિયલ સિક્યુરિટી પેમેન્ટ્સ અને મેડિકેર જેવી સેવાઓ ચાલુ રહેશે. જો આ શટડાઉન સોમવારે પૂર્ણ નહીં થાય તો 2025ની જેમ
અર્થતંત્રને મોટું નુકસાન થઈ શકે છે. 2025નું શટડાઉન 43 દિવસ ચાલ્યું હતું, જે અમેરિકાના ઇતિહાસમાં સૌથી લાંબુ હતું. તેણે $11 અબજ નુકસાન કર્યું. હાલમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ બિલ પર સહી કરવા માટે તૈયાર છે. સ્પીકર માઇક જોન્સનને વિશ્વાસ છે કે સોમવારે 2/3 બહુમતી સાથે આ બિલ પસાર થઈ જશે. આ આખી ઘટના અમેરિકાના રાજકારણમાં ઇમિગ્રેશન અને માનવ અધિકારોના મુદ્દે ચાલી રહેલા સંઘર્ષને દર્શાવે છે. હવે જોવાનું એ રહેશે કે સોમવારે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં શું નિર્ણય લેવાય છે અને શું આ શટડાઉન ખરેખર ટૂંકા ગાળામાં સમાપ્ત થાય છે કે નહીં. જો આઈસને કાબૂમાં રાખવામાં આવે તો ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ફાયદો થાય. ખાસ કરીને ગુજરાતીઓ જે ગેરકાયદે વસવાટ કરે છે તેમને આનાથી ફાયદો થાય તેવી શક્યતા છે. આ વિષય પર તમારો શું મત છે તે તમને શું લાગે છે? આ વખતે પણ અમેરિકાની જનતાને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ઘરની નજીક આવેલી કોઈ ઝવેરાતની દુકાન કરોડો રૂપિયાના કાળા કારોબારનો અડ્ડો હોઈ શકે છે? અમેરિકાના ટેક્સાસમાં તાજેતરમાં જે બન્યું તેણે આખી દુનિયાના હોશ ઉડાવી દીધા છે, કારણ કે માત્ર 2 જ્વેલરી સ્ટોર્સના વોલ્ટમાંથી એટલું સોનું અને રોકડ મળી આવી છે જેની કલ્પના પણ તમે નહીં કરી હોય. આ કોઈ સામાન્ય ચોરી નથી, પરંતુ આ છે $55 મિલિયન, એટલે કે અંદાજે 460 કરોડ રૂપિયાથી વધુનું જબરદસ્ત મોટું કૌભાંડ, જેની પાછળ એક એવું રહસ્ય છુપાયેલું છે જે વડીલોના નિવૃત્તિના પૈસા ગળી રહ્યું છે. આ મામલામાં છેવટે કોણ છે આ માસ્ટરમાઇન્ડ અને કેવી રીતે આખા નેટવર્કનો પર્દાફાશ થયો તે જાણવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે સત્ય તમારી આંખો ઉગાડી દેશે. મિત્રો, 29 જાન્યુઆરી 2026ના રોજ ઉત્તર ટેક્સાસના ઇર્વિંગમાં આવેલા તિલક જ્વેલર્સ અને ફ્રિસ્કોમાં આવેલા સાઇમા જ્વેલર્સ પર પોલીસે અચાનક દરોડા પાડ્યા. ત્યારે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો. આ કોઈ સામાન્ય તપાસ નહોતી, પરંતુ કોલિન કાઉન્ટી શેરિફ ઓફિસ અને ફેડરલ એજન્ટો દ્વારા હાથ ધરવામાં આવેલું એક મોટું ઓપરેશન હતું, જેમાં કરોડો રૂપિયાની રોકડ, સોનાના બિસ્કિટ અને જ્વેલરી જપ્ત કરવામાં આવી. આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી, જેમના નામ હજુ સુધી તપાસના કારણે જાહેર કરવામાં આવ્યા નથી. આ આખું કૌભાંડ વૃદ્ધોને નિશાન બનાવીને કરવામાં આવતી છેતરપિંડી એટલે કે એલ્ડર ફ્રોડ સાથે જોડાયેલું છે. આ છેતરપિંડી કરવાની રીત એટલી ખતરનાક છે કે જેમાં ઠગ લોકો ફેડરલ એજન્ટ હોવાનો ઢોંગ કરી વડીલોને ફોન કરે અને તેમને ડરાવે અને તેમના નામે કોઈ ગંભીર ગુનો નોંધાયો છે. પોતાના પૈસા બચાવવા માટે વડીલોને તેમની મિલકત વેચીને સોનું ખરીદવા માટે મજબૂર કરવામાં આવે અને પછી કુરિયર મોકલીને સોનું ઉઠાવી લેવામાં આવે. આ સોનું પાછળથી તિલક અને સાઇમા જેવા જ્વેલરી સ્ટોર્સમાં પહોંચાડવામાં આવતું હતું, જ્યાં તેને ઓગાળીને નવી જ્વેલરી બનાવી કાળા નાણાંને ધોળા કરવામાં આવતા હતા, એટલે કે મની લોન્ડરિંગ કરવામાં આવતું હતું. આંકડાઓ પર નજર કરીએ તો ટેક્સાસમાં $55 મિલિયન થી વધુનું નુકસાન થયું છે અને માત્ર કોલિન કાઉન્ટીમાં જ 200થી વધુ વડીલો આનો શિકાર બન્યા છે, જેમણે પોતાના જીવનભરની કમાણીના અંદાજે $7.28 મિલિયન ગુમાવ્યા છે. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આ નેટવર્ક છેક વિદેશના કોલ સેન્ટર સુધી ફેલાયેલું છે. આ અગાઉ પણ અર્પિત દેસાઈ, સતીશ પટેલ અને રાધાકૃષ્ણન એરામનેનીને જેવા લોકોની સંગઠિત અપરાધ અને વડીલોના શોષણના આરોપમાં ધરપકડ થઈ ચૂકી છે. ફ્લોરિડાના એક કિસ્સામાં તો અથર્વ શૈલેષ સથવાને નામના વ્યક્તિને આ પ્રકારના કાંડમાં 18 વર્ષની જેલની સજા પણ ફટકારવામાં આવી છે. જોકે આ દુકાનોના માલિકો ભારતીય મૂળના ગુજરાતીઓ છે, પરંતુ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ એક વ્યક્તિગત ગુનો છે અને આખી જ્ઞાતિ કે સમાજ સાથે તેને જોડવો જોઈએ નહીં. આ ઘટના બાદ પોલીસ દ્વારા લોકોને સતર્ક કરવામાં આવ્યા છે કે અજાણ્યા ફોન કોલ્સ પર વિશ્વાસ ન કરવો
અને કોઈને પણ સોનું કે રોકડ આપતા પહેલા પોલીસનો સંપર્ક કરવો. આ મામલામાં હજુ વધુ ધરપકડ થવાની શક્યતા છે અને સરકાર જપ્ત કરેલી મિલકત એટલે કે એસેટ ફોરફીચર દ્વારા ભોગ બનેલા વડીલોને તેમના પૈસા પાછા અપાવવાનો પ્રયાસ કરી રહી છે. અમેરિકામાં વડીલોના નાણાકીય શોષણનો આ ટ્રેન્ડ ખૂબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ વડીલને આવા કોઈ શંકાસ્પદ ફોન આવે તો તાત્કાલિક FBI ના ઇન્ટરનેટ ક્રાઇમ કમ્પ્લેન્ટ સેન્ટર પર જાણ કરવી જોઈએ. આ કેસની વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. શું તમને લાગે છે કે આવા જ્વેલર્સ સામે આજીવન કેદ થવી, કડક સજા થવી જોઈએ? તમારા વિચાર કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ ચેનલમાં જો તમે સબસ્ક્રાઇબ કરવાનું હજુ સુધી ન વિચાર્યું હોય તો અત્યારે જ કરી આપજો. અમેરિકાના શિકાગોની એ થીજી જતી ઠંડી અને આસમાનથી પડતી એ સફેદ આફત શું આ વીકેન્ડમાં તમારા જીવનમાં કોઈ મોટું તોફાન લાવવાની છે? શું આ 1 ઇંચ જેટલો બરફ પણ તમારા ધંધા, રોજગાર અને સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની શકે છે? આ એવા સમાચાર છે જે દરેક ગુજરાતી પરિવાર અને બિઝનેસમેન માટે અત્યંત મહત્વના છે, કારણ કે આ સામાન્ય દેખાતી હિમવર્ષા પાછળ છુપાયેલા છે જીવલેણ જોખમો. શું તમે આ કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર છો કે પછી આ હિમવર્ષા તમારા વેપારને ઠપ કરી દેશે? જાણવા માટે આ વિડીયો સળંગ જોતા રહેજો, કારણ કે આ વિગતો તમારી સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. મિત્રો, અત્યારે જે લેટેસ્ટ રિપોર્ટ મળી રહ્યા છે તે મુજબ શિકાગોમાં આ વીકેન્ડ એટલે કે 1 અને 2 ફેબ્રુઆરી 2026 હળવી હિમવર્ષા થવાની પૂરેપૂરી શક્યતા છે અને તેની સાથે તાપમાનમાં પણ મોટો ઘટાડો જોવા મળશે, જે 10 ડિગ્રી ફેરનહીટ કે તેનાથી પણ નીચે જઈ શકે છે. જો કે આ કોઈ મોટું તોફાન નથી અને બરફ જમા થવાનું પ્રમાણ પણ 1 ઇંચથી ઓછું રહેવાની ધારણા છે. પરંતુ આ કાતિલ ઠંડી અને બરફના કારણે રસ્તાઓ અત્યંત લપસણા બની શકે છે, જે અકસ્માતને આમંત્રણ આપી શકે છે. ખાસ કરીને આપણા ગુજરાતી ભાઈ બહેનો જેઓ ત્યાં રહે છે તેમણે આ સમયે બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ, જેથી ઠંડીના કારણે થતા હાઇપોથર્મિયા અથવા લપસી પડવા જેવી ઈજાઓથી બચી શકાય. જે લોકોના ત્યાં પોતાના સ્ટોર્સ, ગેસ સ્ટેશન્સ કે મોટેલ્સ જેવા બિઝનેસ છે તેમને પણ થોડી મુશ્કેલી પડી શકે છે અને તેમણે અત્યારથી જ સાવચેતી રાખવી પડશે. ખાસ કરીને દુકાન કે ગેસ સ્ટેશનના પ્રવેશ દ્વાર પરથી બરફ સાફ કરવાની કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ, જેથી કોઈ ગ્રાહક લપસી ન પડે અને કર્મચારીઓ માટે પણ હૂંફાળી જગ્યાની વ્યવસ્થા કરવી જોઈએ, કારણ કે વધુ પડતા શ્રમથી સ્વાસ્થ્ય બગડવાનું જોખમ રહેલું છે. ઠંડીના કારણે જે હિમડંખ જેવી સ્થિતિ સર્જાય છે તે માત્ર 10 થી 30 મિનિટમાં જ થઈ શકે છે, તેથી શરીરને પૂરેપૂરું ઢાંકેલું રાખવું ખૂબ જ જરૂરી છે. શિકાગોના ઓહરે એરપોર્ટ પરથી મળતી માહિતી મુજબ શનિવારે તાપમાન ઘણું નીચું રહેશે અને રવિવારે વાતાવરણ થોડું સૂકું રહેશે, પરંતુ ઠંડીનું જોર યથાવત રહેશે. આપણે ત્યાંના ગુજરાતીઓએ ખાસ ધ્યાન રાખવાનું છે. જો રસ્તા પર બરફ જમા થયો હોય તો ગાડી ચલાવવાનું ટાળવું અને જો ચલાવવી જ પડે તો ક્લિયર સ્ટ્રીટ્સ જેવી એપ્લિકેશન પર રોડની સ્થિતિ તપાસી લેવી. ઘરની અંદર પણ ગરમી માટે ઓવન કે સ્ટવનો ઉપયોગ ક્યારેય ન કરવો, કારણ કે તેનાથી કાર્બન મોનોક્સાઇડ પોઈઝનિંગનો ખતરો રહે છે. જે વડીલોને હૃદયની બીમારી હોય તેમણે બરફ હટાવવાનું એટલે કે સ્નો શોવલિંગ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે ઠંડીમાં ભારે કામ કરવાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય. બિઝનેસ માલિકોએ ખાસ કરીને પાઇપ ફાટવાની આ ઘટનાઓ રોકવા માટે ઇન્ડોર તાપમાન 60 ડિગ્રીથી ઉપર રાખવું જોઈએ અને જેમના મોટેલ છે તેમણે ફસાયેલા મુસાફરો માટે વધારાના બ્લેન્કેટ અને જરૂરિયાતની ચીજો તૈયાર રાખવી જોઈએ. રાષ્ટ્રીય સ્તરે દર વર્ષે બરફ પર લપસી પડવાથી અંદાજે 10 લાખ જેટલી ઈજાઓ નોંધાય છે, જે ક્યારેક જીવલેણ પણ સાબિત થાય છે. આનાથી જો તમને શરીરમાં કંપારી છૂટે કે સુસ્તી લાગે તો તરત જ હૂંફાળી જગ્યાએ જતા રહેવું જોઈએ. આ વીકેન્ડમાં તમારી સુરક્ષા તમારા હાથમાં છે, એટલે ગરમ પીણા અને
ખાવા પીવાની વસ્તુઓનો સ્ટોક અત્યારથી જ કરી લેવો જોઈએ, જેથી બહાર જવાની જરૂર ન પડે. જો કોઈ ઇમરજન્સી જેવી સ્થિતિ સર્જાય તો 911 પર કોલ કરી શકાય છે અથવા નજીકના વોર્મિંગ સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે. તમે તમારા બિઝનેસ અને પરિવાર માટે શું તૈયારી કરી છે તે કોમેન્ટમાં અમને ચોક્કસ જણાવજો અને આ માહિતી વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, જેથી આપણા ગુજરાતી ભાઈ બહેનો સુરક્ષિત રહી શકે. આવી જ મહત્વની માહિતી માટે આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો.